જય સિયારામ. આજે પેરેન્ટિંગ એક વાર્તા દ્વારા. એક ટીનેજર બાળક હોય છે, 14-15 વર્ષનું. ખૂબ જ ગુસ્સાવાળો હોય છે. ગુસ્સામાં પોતે શું બોલે છે, સામેવાળાને શું કહી દે છે એની પણ એને ભાન નથી રહેતી. મમ્મી પપ્પા ખૂબ જ નિરાશ થાય છે. બધા જ ઉપાય કરી જુએ છે, પણ છતાં પણ બાળકનો ગુસ્સો શાંત નથી થતો. એટલે પિતા એક ઉપાય શોધે છે. પિતા બાળક પાસે ઘણા બધા ખિલ્લાઓ અને એક હથોડી લઈને આવે છે અને બાળકને ફક્ત એટલું જ કહે છે કે બેટા એક કામ કર, તને જ્યારે દિવસ દરમિયાન જ્યારે પણ ગુસ્સો આવે ને ત્યારે આ ઘરની જે છેલ્લી દિવાલ છે ને ત્યાં તારે આ હથોડા વડે ખિલ્લાને લગાવી દેવાનો. બાળક છે બીજા દિવસથી આ કામ શરૂ કરે છે. પહેલા જ દિવસે 38 ખિલ્લા લગાવે છે. ધીરે ધીરે બાળક છે એ ખિલ્લા લગાવવાનું કામ એનું ઓછું થતું જાય છે. એકવાર તો બાળકને એવું ફીલ પણ થાય છે કે આ ખિલ્લો ઠોકવો એના કરતાં તો ગુસ્સાને શાંત કરી દેવો વધારે સારો છે. એક સમય એવો આવે છે કે બાળક એના પિતા પાસે જઈને ખુશ થઈને કહે છે કે પપ્પા, આજે મેં ગુસ્સો જ નથી કર્યો, આજે મેં એક પણ ખિલ્લો નથી લગાવ્યો. એટલે એના પિતા છે એ ખુશ થઈ જાય છે અને કહે છે કે બેટા ખૂબ સરસ, હવે તારે એક બીજું કામ કરવાનું છે કે જ્યારે કાલથી તારે જે ગુસ્સો આવે ને તું કંટ્રોલમાં કર ને ત્યારે દિવાલ પરથી એક એક ખિલ્લો કાઢતો જવાનો છે. દીકરો છે એ સ્ટાર્ટ કરે છે, ગુસ્સો આવે કંટ્રોલ કરે અને ખિલ્લો છે એ દિવાલમાંથી કાઢી લે. અને ઘણા દિવસો પછી એક દિવસ એવો આવે છે કે દિવાલમાંથી બધા જ ખિલ્લા નીકળી જાય છે. એટલે બાળક ખુશ થઈને પિતા પાસે આવે છે અને પિતા કહે છે કે પપ્પા, આજે દિવાલ આખી ખાલી થઈ ગઈ છે, એક પણ ખિલ્લો નથી. પિતા ખૂબ ખુશ થઈ જાય છે અને ગળે વળગાડે છે અને કહે છે કે બેટા ખૂબ સરસ, તે ગુસ્સાને કંટ્રોલ કરતા તો શીખી લીધો, પણ તે દિવાલ જોઈ ત્યાં કેટલા કાણા પડી ગયા છે, કેટલા ઉજરડા પડી ગયા છે. આવું જ થાય છે બેટા, જ્યારે આપણે કોઈને કંઈ દુઃખ લાગે એવા શબ્દો બોલીએ, ગુસ્સો કરીએ, તે સામેવાળા વ્યક્તિના હૃદયમાં પણ આવા જ ઉજરડા પડી જાય છે. અને કદાચ તલવારના ઘા તો શરીર સહન કરી લે, પણ શબ્દોના ઘા તો આત્માને દજાડે છે. અને બાળક આ વાત ખૂબ સરળતાથી સમજે છે અને બાળક ધીરે ધીરે ગુસ્સો કરવાનું બિલકુલ બંધ કરી દે છે. એટલે બાળક ગુસ્સોવાળું હોય, જિદ્દી હોય કે કંઈ પણ હોય, એને યોગ્ય રસ્તે લાવવાનું કામ ફક્ત માતા પિતાનું જ છે. એટલે તમે પણ તમારા બાળકના હીલર બનો અને બાળકને યોગ્ય રસ્તે લાવવા માટેના ઉપાય શોધો. અસ્તુ.